હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ ફૂડમાં હું તમારું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું સુખડીની રેસીપી. ફ્રેન્ડ્સ, શું તમારી સુખડી સોફ્ટ નથી બનતી? ફ્રેન્ડ્સ, આજે હું આ સુખડીની રેસીપી એક મારી સિક્રેટ ટિપ્સ સાથે લઈને આવી છું. મને ખાતરી છે કે આ રીતે જો તમે સુખડી બનાવશો તો ખૂબ જ સોફ્ટ તો બનશે જ, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, રેસીપી જોવા પહેલાં પ્લીઝ, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. તો ચાલો શરૂ કરી દઈએ સોફ્ટ અને ટેસ્ટી સુખડી બનાવવાનું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક કઢાઈમાં લગભગ 1 વાટકી જેટલું ઘી લીધું છે. તેને મેં ગરમ કરવા મૂકેલું છે. હવે આપણે અહીંયા 1 વાટકી જેટલું ઘઉંનો ઝીણો દરેલો લોટ લીધો છે. તેને તેમાં એડ કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ આંચ પર રાખીશું ફ્રેન્ડ્સ, અને સતત હલાવ્યા રાખવાનું છે જેથી કરીને લોટ બળે નહીં અથવા તો ચોટે નહીં. ફ્રેન્ડ્સ, અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ આંચ પર જ રાખવાની છે. લગભગ 8 મિનિટ જેટલું મેં શેક્યું છે અને સરસ લોટ શેકાઈ ગયું છે. હવે અહીંયા હું અડધી વાટકી જેટલો ભીલીનો જે ગોળ આવે છે, તમે અહીંયા દેશી ગોળ પણ એડ કરી શકો છો. તો ભીલીનો ગોળ મેં ઝીણો વાતરીને એડ કર્યો છે. ફ્રેન્ડ્સ, ગોળ એડ કરવા પહેલાં તમે ગેસની ફ્લેમ બંધ કરી દેજો, ત્યારબાદ જ ગોળ એડ કરવાનો છે આપણે. હવે અહીંયા હું એડ કરવાની છું દૂધ. જી હા ફ્રેન્ડ્સ, દૂધ એડ કરવાથી તમારી સુખડી ખૂબ જ પોચી તો થશે જ, પણ ખૂબ જ ટેસ્ટી પણ થશે. ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે બનાવશો તો ઘરના બધા જ તમને કહેશે વારંવાર આ સુખડી બનાવવાનું. એક જરૂરી વસ્તુ યાદ રાખવાની છે કે ગેસની ફ્લેમ બંધ કરીને જ આપણે ગોળ અને દૂધ એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આને થોડી વાર આપણે ઠંડુ થવા દઈશું. હવે એક પ્લેટમાં આપણે આ રીતે ઘી ફરતે ચોપડી લેવાનું છે. ત્યારબાદ આ મિક્સરને આપણે થાળીમાં પાથરી દેવાનું છે. સરસ રીતે ફરતે આપણે આ રીતે પાથરી દઈશું. ફ્રેન્ડ્સ, આમાં જો તમારે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો તે પણ એડ કરી શકો છો. હવે જ્યારે ઠંડુ થઈ જશે પછી આપણે તેમાં ચેક્સ કરશું. ચપ્પુ વડે આપણે તેને ત્યારબાદ કાપી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે અહીંયા મેં નાળિયેરના જે ખમણ આવે છે તેનાથી ગાર્નિશ કર્યું છે. હવે આપણે એક ચપ્પુ વડે તેમાં કાપા કરી લેશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. મને ખાતરી છે ખૂબ જ સરસ બનશે. તમે જોઈ શકો છો એકદમ ઇઝી છે બનાવવાનું. બસ આ એક જે ટિપ્સ છે તે જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી કેવી લાગી? છે ને એકદમ ઇઝી.
તો પ્લીઝ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ્સમાં, સગામાં, સંબંધીમાં મારા વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાર સુધી રજા આપશો. આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.